નીલુ વ્લોગ રેસીપીમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે ડાંભાનું શાક। તો આ ડાંભાનો છોડ છે, જો આ રીતના એના પાંદડા આવે, જો આ રીતના આનો છોડ છે। તો આપણે ડાંભાનું શાક બનાવીએ, બરાબર। આ રીતનો આખો ડાંભાનો છોડ હોય ને ચોમાસામાં વધારે થતો હોય, દેશી ઓર્ગેનિક। દેશી ડાંભાનું શાક બનાવવાનું છે નીલુ વ્લોગ રેસીપીમાં। તો આપ સૌ બધાને નમ્ર વિનંતી કે રેસીપીના વિડીયા જોજો અને આ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો। કઈ રીતનું શાક બની જોતા રહેજો। ડાંભા આપણે ધોઈ નાખ્યા, ચોમાસાની સિઝનમાં ફૂલ જ થાય છે અને દવા વિનાના। હવે ડાંભા આપણે બાફા મૂકી દઈએ ગેસ ઉપર, ઝીણા ઝીણા કટકા કરીને આ રીતના। હવે 2 કળછા પાણી નાખી દીધું। હવે ગેસ ઉપર આપણે બાફા મૂકી દીધું, બરાબર। ડાંભા બફાઈ ગયા છે હવે, અને હવે આપણે એનો ઘડીક રહેવા દઈએ આમ, બરાબર। મીઠો લીમડો, તેલ, લસણ, જીરું, હિંગ, હળદર, મીઠો લીમડો, પાણી, હવે પાકવા દઈએ થોડીક વાર। સ્વાદ પ્રમાણે મીઠું, દળેલું લાલ મરચું, હવે ડાંભા નાખી દઈએ આપણે, તો આ રીતના। ઢાંકી દઈએ આપણે। છાશ,
છાશ. આ છાશ નાખો એટલે ડાંભાનું શાક છે ને ખાટું મીઠું થાય ને જેને ડાંભાનું શાક ખાટું મીઠું ભાવતું હોય કોમેન્ટમાં જણાવજો. હાલો તો આપણે જોઈ લઈએ હવે ડાંભાનું શાક ખાટું મીઠું થઈ ગયું કે નથી થઈ ગયું એમ. આ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. હવે તો ધાણા જીરું નાખી દઈએ આપણે. હવે કોથમરી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને આવા વિડીયો રેસીપીને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો.